ભગવાનને તમે પ્રાર્થના કરજો, પ્રભુ તમે લેવા આવજો. ક્યારે આવશો? તો કે તમારું ભજન કરતા હોય અને લઈ જાજો. પછી ઈ લેવા આવે એટલે નિમિત્ત તો ગમે તેને બોલાવે. અકસ્માત પણ નિમિત્ત બને, હાર્ટ એટેક પણ નિમિત્ત બને, કોઈ પણ વસ્તુ XYZ. ઘણા વર્ષો થઈ ગયા કથાને, આજે યાદ કરતા આનંદ થાય. ઘણા વર્ષો થઈ ગયા કથા હાલતી હતી અને ખૂબ પબ્લિક હતું. અને એમાં 7મા દિવસે કથા પૂરી થઈ. અહીંયા મેં એમ કહ્યું કે પરીક્ષિત મહારાજને સર્પ ડંખ આપે એની પહેલા પરીક્ષિત મહારાજનો પ્રાણ નીકળ્યો અને ભગવાનના ધામમાં ગયો. પછી તક્ષક નાગે પરીક્ષિતના શરીરને ડંખ આપ્યો. ભગવાન ભાગવતની કથાનો જયકાર કર્યો અને કથા મંડપમાં એક માજીએ પ્રાણ છોડી દીધો. આ ઘણા વર્ષો થઈ ગયા કથાને. પછી તો એના પરિવારે જ્યારે એ માતાજીની એ બાની જ્યારે સ્મશાન યાત્રા કરીને તો સાઉન્ડ સિસ્ટમ સાથે જ લઈ ગયા કે આવું મૃત્યુ મળે ક્યાં. 7 દિવસની ભાગવત સાંભળીને ભગવાનના ધામમાં જતા રહ્યા. અને આપણે તો આજ નહીં તો કાલે જવાનું તો છે જ. હા, ડર લાગે છે કે નહીં ને હું વયો જઈશ તો, પણ જવાનું જ છે. ગમે એટલા ડરો કે ગમે એટલે તૈયાર રહો, જવાનું છે, પાકું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે આ સંસારમાં જે જન્મે છે એ મરે છે. જરાય સંશય જ નથી એમાં. તો પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ કે ઠાકોરજી તમે મને લેવા આવજો. જેમ રૂકમણીએ કહ્યું કે હું ભવાની માના મંદિરે પૂજા કરવા જાઉં તઈ લેવા આવજો, એમાં આપણે પણ કહીએ છીએ કે તમારી પૂજા કરતા હોઈએ ત્યારે લેવા આવજો. કેમ કે ભગવાનની પૂજા કરવા બેસો ને ત્યારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું જતું રહ્યું હોય. પ્રભુની કથામાં બેઠા હોઈએ, પ્રભુની સ્તુતિ કરતા હોઈએ. અહીંયા કોઈ એવા વિચાર ના આવે, કારણ કે અહીંયા એક જ ધારા પરમાત્માની કથા ચાલતી હોય. તમારા બધાનું ધ્યાન અહીંયા વ્યાસપીઠ તરફ હોય. ભાગવતજીના દર્શન થતા હોય, ઠાકોરજીના દર્શન થતા હોય અને ભગવાનની કથા કાનમાં પડતી હોય. એટલે પછી મન બીજે ત્રીજે જાતું નથી. તો પ્રભુ આપણને સારા સમયે લેવા આવે એવી પ્રાર્થના ઠાકોરજીને કરજો. પણ પુનઃ એકવાર તમે પ્રાર્થના ત્યારે જ કરી શકો જ્યારે આ શરીરથી કોઈ સત્કર્મ કર્યા હોય. આ અવસર મનુષ્ય માણસ આપણને માણસ બનાવ્યા ભગવાને. આ શરીરથી ઠાકોરજી રાજી થાય એવા કામ કરજો. ભગવાનની કથા સાંભળશો અવિરત તો પરમાત્મામાં પ્રેમ થઈ જશે. અને જો પરમાત્માને પ્રેમ કરશો તો પરમાત્મા તમને પ્રેમ કરશે. અને કદાચ તમે પ્રેમ કરો કૃષ્ણને અને કૃષ્ણ તમને પ્રેમ ન કરે તોય આપણે તો પ્રેમ કરવાનો છે. જેમ કરુણા, જેમ દયા, જેમ કૃપા એ પરમાત્માનો સ્વભાવ છે, એમ આપણે પ્રેમ કરવો એ આપણો સ્વભાવ છે. છેલ્લા શ્લોકમાં રૂકમણીએ કહ્યું, પ્રભુ તમે નહીં આવો, જો કદાચ તમને મારા આ પત્રને વાંચ્યા પછી પણ એમ થતું હોય કે મારે લગ્ન નથી કરવા રૂકમણી સાથે, મારે નથી સ્વીકારવા, તો સાંભળી લો, તમે નહીં આવો તો હું બીજા હારે નહીં પરણું. બહુ મોટી વાત કરી છે અહીંયા રૂકમણીજીએ. તમે નહીં આવો તો હું બીજા સાથે નહીં પરણું.
હું મારો હાથ બીજાના હાથમાં નહીં આપું. તમે નહીં આવો તો હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, યોગ, તપ, સાધના, આ બધું જ કરતા કરતા આ શરીરને એક વખતના સમયે શાંત કરી દઈશ. પણ જ્યારે તમારામાં મન લાગ્યું છે તો હવે મન બીજામાં નહીં જવા દઉં. આટલો દ્રઢ વિશ્વાસ, દ્રઢ ભરોસો અને દ્રઢ સંકલ્પ હોય તો ઠાકોરજી આવે. આપણો તો ભરોસો ક્યારે ઉડી જાય, ક્યારે બદલી જાય, કાંઈ નક્કી નહીં. જરૂર આપણી જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય ને એમ એમ આપણા બધાના વ્રતો, આપણા બધાના નિયમો ફરતા જાય છે, સમય સંજોગોને અનુરૂપ. એકવાર એક માણસ હતો અને એમણે કોઈ કામને વાસ્તે એમણે ભગવાન પાસે પ્રાર્થના કરી, પ્રભુ આજ પછી હું ક્યારેય, જ્યાં સુધી આ મારું કામ નહીં થઈ જાય ત્યાં સુધી હું ચૂરમાના લાડવા નહીં ખાઉં. મને ચૂરમાના લાડવા બહુ ભાવે. અને હંમેશા બાધા લેવી હોય ને, આપણે બાધા લેવી હોય તો એવી વસ્તુ ન લેવાની કે જે આપણને નથી ભાવતી. જીવનમાં સૌથી પ્રિય વસ્તુ હોય એનો ત્યાગ કરવાનો. જેના વગર રહી નથી શકાય એમ એના વગર તમે રહેવાના પ્રયત્ન કરો. એનું કષ્ટ તમે વેઠો તો બરાબર છે. આ માણસે પ્રાર્થના કરી, મને ચૂરમાના લાડવા બહુ ભાવે, જ્યાં સુધી કામ નહીં થાય ઠાકોર ત્યાં સુધી હું લાડવા નહીં ખાઉં. 1 મહિનો, 2 મહિના, 3 મહિના ગયા. એમાં ગામત્રે જવાનું થયું, મહેમાન ગતિ કરવા ગયો અને જેવા જમવા બેઠા ને થાળીમાં સૌથી પહેલો ચૂરમાનો લાડુ આવ્યો. બધું પીરસાઈ ગયું, લાડવો અડે નહીં માણસ. મારે અગડ છે, મારે ટેજ છે. લેવા આવ્યો ત્યારે સુધીમાં એનું મન પીગળી ગયું કે લાડવો આવ્યો છે. પછી એને પ્રાર્થના કરી, હે બાધામાં, લાડવા ઉપરથી ઊભી થા ને ડાળ ઉપર જા. એટલી વારમાં એને લાડવા ઉપરથી ડાળ ઉપર મોકલી દીધી. પછી લાડવો ખાધો અને મોઢું ગળું થઈ ગયું. હવે આ ડાળ પીવી પડે એમ છે, હવે શું કરવું? ફરી પાછું, હે બાધામાં, દાળ ઉપરથી ઊભી થા ને પાછી લાડવા ઉપર જા. આમ આપણા બધાનું આવું છે. પરિસ્થિતિ જેમ જેમ ફરતી જાય એમ આપણા વ્રતો, આપણા નિયમો, આપણી ટેક બધી ફરતી જાય છે. રૂકમિણીએ ભગવાનને કીધું, પરમાત્મા તમે નહીં આવો તો હું પ્રાણ ત્યાગી દઈશ. પ્રાણનો અર્થ, ત્યાગવાનો અર્થ એવો ન સમજશો કે એ આત્મહત્યા કરી લેશે. આત્મહત્યા તો કાયરો કરે. જેનામાં સ્થિતિને સામે પડકાર આપવાની તાકાત નથી એવા લોકો આત્મહત્યા કરે. તો રૂકમિણીએ કહ્યું કે હું આ શરીરને આમને આમ ઉપવાસ કરીને, તપ કરીને શાંત કરી દઈશ, પણ હવે બીજાના હાથમાં તો હાથ નહીં જ આપું. જ્યારે આવા દ્રઢ સંકલ્પ તમારા થાય ને ત્યારે ઠાકોરજી કહે, દારૂક રથ તૈયાર કરો, લેવા જવું છે રૂકમિણીને. ભગવાન રૂકમિણીને લેવા માટે આવ્યા, એમને લઈ ગયા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. રૂકમિણીનો ભાઈ રૂકમી પ્રતિજ્ઞા કરીને નીકળો કે જ્યાં સુધી મારી બેનને પાછી ન લઈ આવું ત્યાં સુધી હું કુંડિનપુરમાં પગ નહીં મૂકું. અને ભગવાનની પાછળ ગયો. ભગવાનની હારે યુદ્ધ કરે છે. ભગવાન એને મારી નાખવાના હતા, પણ દાવ દાદાએ કીધું કે રેવા દે કનૈયા, મારતો નહીં. તો ભગવાન તો આવેશમાં આવીને કહે છે, ના મોટા ભાઈ મૂકી દો, હમણાં મારી જ નાખું. ભગવાન કે, દાવ દાદા કે રેવા દે, આને ન મરાય. પણ શું કામે ને? પછી દાવ દાદાએ કાનમાં કીધું, તારો હાળો છે, નહીં ભડે બેયને ગરમ રોટલી નહીં આવે ટાઈમે. ભગવાને એને જવા દીધો, પણ એનું અપમાન કર્યું. માથાના અને દાઢીના વાળને બધા અડધા કાઢી નાખ્યા, એનું અપમાન કર્યું. અને પછી એ રૂકમી કુંડિનપુરમાં ન ગયો, ભોજકટ નામનું નવું એક નગર વસાવી અને ત્યાં રહ્યો છે.